નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં જેનું નામ છે હેલ્ધી લાઈફ. હેલ્ધી લાઈફ કાર્યક્રમમાં અમે અલગ અલગ વિષય પર વાત કરતા હોઈએ છીએ. આજે આવો જ એક ખાસ વિષય લઈને તમારી સમક્ષ અમે હાજર છીએ. આજે ખાસ દાંતને લઈને જે સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે એ સમસ્યાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છે. તો વધુ સમય ન બગાડતા આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે MDS ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર હાર્દિકભાઈ ધોળકિયા. હાર્દિકભાઈનું સ્વાગત કરીને ઘણી બધી દાંતની સમસ્યાઓ વિશે આજે તેમની સાથે વાત કરીને તેમના સાથે માહિતગાર થઈએ. હાર્દિકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત ડૉક્ટર. થેન્ક યુ સો મચ. ડૉક્ટર, આમ દાંતને લઈને સમસ્યા જ્યારે આપણે વાત કરતા હોઈએ તો રૂટીન ચર્ચા જ્યારે થતી હોય ત્યારે ખૂબ સામાન્ય લાગતી હોય છે, પરંતુ એ પેન એવું છે કે તમે એ પેનથી જો પીડાતા હોવ તો એને જો તમે તાત્કાલિક સારવાર ન કરાવો અથવા તો ડૉક્ટર પાસે જઈને એનું નિદાન ન કરાવો તો એ સમસ્યા વધતી જાય છે અને ક્યારેક મોટું પણ એનું સ્વરૂપ થતું જાય છે. સૌથી પહેલાં તો એ જાણવું છે કે તમારી પાસે જે પેશન્ટ્સ આવતા હોય છે, જે આવતા હોય છે તમારી પાસે, સૌથી વધારે કઈ કઈ તકલીફો સાથે તમે એમની સારવાર કરતા હોય છો? કઈ વધારે તકલીફો સાથે આવતા હોય છો? જો અત્યારના પ્રમાણે તો બેઝિકલી આપણે ચેક કરવા માટે જઈએ તો જ્યારે પણ કોઈ બી વ્યક્તિને, પેશન્ટ્સને જ્યારે પેઇન થતો હોય છે ત્યારે ડેફિનેટલી એમને ડૉક્ટરની મુલાકાત જે છે એ લેવાની જરૂરિયાત પડતી જ હોય છે. એ સિવાય પણ પેઇનને આપણે એક અપાર્ટ આપણે રાખીએ તો એના સિવાય પણ આપણે ઇસ્થેટિક પર્પઝ, લુક માટે, સ્માઇલ એન્હેન્સ કરવા માટે થઈને બી અત્યારની જે આપણી જો ટેકનોલોજી છે, 3D જે બધી ટેકનોલોજીસ આપણી પાસે અવેલેબલ છે એના પ્રકારના પણ ઘણા બધા પેશન્ટ જે છે એ વસ્તુ આવતા હોય છે. મીન્સ લુક કન્સર્ન માટે અથવા તો તમારો પેઇન જે બી તમને સિમ્પ્ટોમેટિકલી જે પણ પેઇન હોય તો એ બધી વસ્તુની ટ્રીટમેન્ટ માટે અત્યારે પેશન્ટ જે છે આવતા હોય છે. ઓકે ડૉક્ટર, ઘણીવાર એવું થતું હોય છે કે ઘણી બધી સમસ્યાઓ દાંતને લઈને હોય છે. ક્યારેક પેઇન થતું હોય, ક્યારેક દાઢ પડાવવાની હોય. પહેલાં જ્યારે ડૉક્ટરની વાત આવે, દાંતના ડૉક્ટરે, લોકો ડરતા હોય છે, બીતા હોય છે. હેલ્ધી માઉથ રાખવા માટે પહેલાં કયા પ્રિકોશન્સની જરૂર છે? કયા કયા પ્રિકોશન્સ આપણે લેવા જોઈએ? જો હેલ્ધી માઉથ માટે સૌ પ્રથમ તો આપણે વર્ષે એકવાર તમે તમારા ડેન્ટિસ્ટ જે હોય, ફેમિલી ડેન્ટિસ્ટ, એમની તમે મુલાકાત લેતા રહો, જેથી કરીને તમને કોઈ પણ નાના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુનું તમને પ્રોબ્લેમ હશે તો એ વસ્તુ તમને ખબર પડશે. તમારા ડૉક્ટર જે છે તમને કહેશે અને એનું જેટલું ઇનિશિયલ લેવલમાં તમે એની ટ્રીટમેન્ટ કરાવશો એટલું એ સામાન્ય ટ્રીટમેન્ટમાં એ વસ્તુ તમારી કમ્પ્લીટ થશે. એ સિવાય આપણે ડે કેરમાં, ડેઇલી લાઈફમાં આપણે કયા કયા પ્રિકોશન્સ રાખવા જોઈએ તો એક નોર્મલ વસ્તુ છે કે ટ્વાઇસ અ ડે બ્રશિંગ, દિવસમાં 2 વાર બ્રશિંગ તમે કરો. કોઈ પણ વસ્તુ ખાઓ એટલે પાણીથી ગાર્ગલિંગ તમે કરતા રહો. કંઈ પણ વસ્તુ, ફૂડ પાર્ટિકલ્સ જે છે, ખોરાક જે છે એ તમારા મોઢામાં ફસાવો ના જોઈએ. જો ફસાય છે તો એને ક્લિયર આઉટ થઈ જવું જોઈએ. માઉથ વોશ છે, વોટર ફ્લોસર આવે છે, નોર્મલ આપણે ફ્લોસિંગ આવે છે. તો આ બધી વસ્તુ તમે રૂટીન લાઈફમાં જેટલું કરતા રહેશો, તમારા ડેન્ટલની કેર કરતા રહેશો, એટલી તમારી એ વસ્તુ, તમારી ટ્રીટમેન્ટ રિક્વાયર્ડ જે તમારે ભવિષ્યમાં ખોરાક ફસાવાના કારણે પેઢામાં અથવા દાંતમાં ઇન્ફેક્શન જે તમને થતું હોય છે એ વસ્તુ તમે ડિલે કરી શકો છો અથવા તો અવોઇડ કરી શકતા હો છો. આ તમે જે વાત કરી કે પેઢામાં દુખાવાની વાત હોય કે દાંતમાં દુખાવાની વાત હોય, આ બધા દુખાવાથી આપણે જો રાહત મેળવવા ઈચ્છતા હોય તો બેઝિક કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે? જો તમારે કોઈ પણ વસ્તુમાં તમારે જ્યારે પણ પેઢામાં તમને દુખાવો જ્યારે થતો હોય ત્યારે શરૂઆતમાં તમને કેવું થતું હોય, પેઢા જે છે એ રેડ થઈ જતા હોય છે, લાલાશ પડતા થઈ જાય, એ ઇન્ફેક્ટેડ થાય. પછી તમારે કંઈ બી વસ્તુ તમે ખાશો એટલે બેડ સ્મેલ તમને માઉથમાંથી આવવાનું સ્ટાર્ટઅપ થઈ જશે, અથવા તો પછી તમે બ્રશિંગ કરશો તો તમને લાઈક બ્લીડિંગ તમને ફીલ થશે. જ્યારે બી તમે સ્પીટ કરશો ત્યારે તમને બ્લીડિંગ જેવું ફીલ થશે. આ બધી ઇનિશિયલ સાઇન્સ છે કે તમારે તમારા ડૉક્ટર્સની મુલાકાત જે છે તમારે બને એટલી ઝડપી તમારે લેવી જોઈએ. હવે આવા કેસીસમાં જો તમે એ પણ વસ્તુ ડિલે કરતા હોય તો આપણે ઘણી વસ્તુમાં આપણે સાંભળ્યું હોય છે ટીવીમાં કે પાયોરિયા થઈ જતું હોય છે. પાયોરિયા બેઝિકલી શું છે? એક ગમ્સનું એક વન કાઇન્ડ ઓફ ડિસીઝ કાઇન્ડ આપણે કહી શકાય કે જે તમે જેટલું ડિલે કરો એટલું તમારું ગમ્સ, ટૂથ અને બોન, હાડકું, આ બધી વસ્તુ થઈને એક પેરોડોન્શિયમ બને તો એને વીક કરવાનું ચાલુ કરી દેશે. પેરોડોન્શિયમ વીક થયું દેટ મીન્સ બોન છે, ગમ્સ છે, ટીથ છે, આ બધી વસ્તુ તમારું વીકન થવાનું સ્ટાર્ટઅપ તમારે થઈ જાય. એટલે જે તે ટાઈમે તમારે જ્યારે બી કંઈ બી વસ્તુ થાય, એટલા માટે જો ઘણી બધી વાર એવું હોય છે કે જ્યાં સુધી આપણને દાંતમાં કંઈ બી વસ્તુનું ખ્યાલ જ નથી આવતો, આપણને જ નથી ખબર હોતી કે આપણામાં શું, આપણે વિલિંગ પણ હોઈએ છીએ એ વસ્તુની ટ્રીટમેન્ટ કરાવવા માટે થઈને, પણ જ્યાં સુધી આપણને ખબર નહીં પડે ત્યાં સુધી આપણને એ વસ્તુ આપણે ડૉક્ટર જોડે જઈશું નહીં. એટલે હંમેશા અમે એ વસ્તુ રિકમેન્ડ કરતા હોય તમે એટલીસ્ટ વર્ષે એકવાર તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો કે જેથી કરીને કંઈ બી વસ્તુ જો રિક્વાયરમેન્ટ હશે
તમારા ડૉક્ટર તમને ડેફિનેટલી એ વસ્તુનું સજેશન આપશે કે જેથી કરીને જેટલું ઝડપી તમે કોઈ બી વસ્તુ ડિટેક્ટ તમારે થાય, ડિસીઝ હોય, કઈ બી વસ્તુ ડાયગ્નોઝ થાય, તો એઝ સુન એઝ પોસિબલ એનું નિદાન થઈ જાય તો ભવિષ્યમાં એટલી મોટી ટ્રીટમેન્ટથી તમે અવોઇડ તમે થઈ શકો. એટલે ટૂંકમાં તમારું એમ કહેવું છે કે કોઈ તકલીફ હોય કે ન હોય પણ તમારે રેગ્યુલર ચેકઅપ છે એ તમારે કરાવવું પડે. વર્ષે એકવાર, 6 મહિને એકવાર તમારે તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડે, જેના કારણે આગળ જતાં એ તકલીફમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. ડૉક્ટર, ઘણા બધા લોકોને આપણે એવી તકલીફ જોઈ છે કે જન્મથી અમુક દાંતની વાંકા ચૂકા દાંત હોય, કોઈના આગળ દાંત હોય, તેના કારણે લોકો બ્રેસીસ પણ અત્યારે કેરી કરતા હોય છે. એના વિશે થોડીક જાણકારી મેળવવી છે કે એ શું તકલીફ હોય છે અને એ જો બ્રેસીસ કરાવવા હોય તો એ કઈ ઉંમરથી આપણે કરાવી શકાય? જો એક બેઝિકલી આપણે બાળપણથી જ ચાલુ કરીએ કે જ્યારે પણ દૂધિયા દાંત આવતા હોય છે ત્યારે એક દૂધિયા દાંતમાં 2 દાંતની વચ્ચે જગ્યા હોવી બહુ જરૂરી હોય છે. ઘણીવાર કેવું, નાના બાળકોમાં દૂધિયા દાંત હોય, 2 દાંતની વચ્ચે સ્પેસિંગ હોય તો પેરેન્ટ્સને એવું લાગતું હોય છે કે આ કેમ સ્પેસિંગ છે, પણ આઈડિયલી એ વસ્તુ હોવી જોઈએ. એની પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે. કેમ? કારણ કે દૂધિયા દાંતની જે વિડ્થ હશે, લેન્થ હશે, એ નાની હશે. જ્યારે બી તમારો પરમેનન્ટ ટૂથ જ્યારે આવવાનો છે એ સાઇઝમાં, ઇન ટર્મ્સ ઓફ તમે હાઇટ કહો, વિડ્થ કહો, તો દરેક વસ્તુમાં મિલ્ક ટૂથ કરતાં પરમેનન્ટ ટૂથ છે એ મોટો જ આવવાનો છે. હવે એ જે 2 દાંતની વચ્ચે, દૂધિયા દાંતની વચ્ચે જે સ્પેસ હશે એ ઓક્યુપાય થશે જ્યારે બી તમારો પરમેનન્ટ ટૂથ આવશે ત્યારે. ઘણા બધા બાળકોમાં નાનપણથી જ 2 દાંતની વચ્ચે જગ્યા નથી હોતી. એના કારણે જ્યારે પણ એમના પરમેનન્ટ ટૂથ આવશે ત્યારે ડેફિનેટલી એ સાઇઝમાં મોટા રહેવાના છે, એટલે એ દાંત જે છે આડાઅવળા જે છે આવવાના છે. હવે આમાંથી કોઈ પણ વસ્તુ એ આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં નથી હોતી. એ કુદરતી રીતે જે વસ્તુ આવતી હોય છે. આપણા કંટ્રોલમાં શું હોય છે કે જે તે ટાઈમે આપણને જ્યારે ખ્યાલ આવે ત્યારે આપણે તમારે એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે ઓર્થોડોન્ટિસ્ટ જે કહેવાતો હોય એમને તમારી મુલાકાત લેવાની થાય. જે તે ટાઈમે જે સ્યુટેબલ હશે, જો તમારા જડબામાં નાનપણમાં જો તમને તકલીફ હશે તો એ વખતે તમને નાનપણથી જ તમને એટ ધ એજ ઓફ 6 કે 7થી તમને સ્ટાર્ટઅપ કરવાનું કહેશે, અથવા તો પછી જો જડબામાં થોડોક ટાઈમ વેઇટ એન્ડ વોચ કરીને હશે તો એટ ધ એજ ઓફ 11-12 તમને એ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાની કહેશે જડબાની. અથવા તો જડબાની જગ્યાએ ખાલી દાંત તમારા આડાઅવળા હશે તો બધા મિલ્ક ટૂથ જે છે એ પડી જશે અને પરમેનન્ટ ટીથ જ્યારે આવશે ત્યારે તમને સજેશન આપશે કે તમારે અત્યારે આ ટ્રીટમેન્ટ બ્રેસીસની જે છે એ તમારે રિક્વાયર્ડ છે. ઓકે, એટલે જ્યારે બાળકને દૂધિયા દાંત હોય અને એ જો વાંકા ચૂકો અથવા તો બહારની સાઈડ હોય તો તે વખતે બ્રેસીસની નીડ નથી, તે વખતે બ્રેસીસની જરૂર નથી. જ્યારે પણ દરેક દાંત દૂધિયા જ્યારે હોય છે ત્યારે જો એમાં જડબામાં પ્રોબ્લેમ હોય, તમારા હાડકામાં હોય, તો ડેફિનેટલી એ ઓર્થોપેડિક એપ્લાયન્સ આપીને એ વસ્તુ રિક્વાયરમેન્ટ હોય છે. પણ હા, દૂધિયા દાંત જ્યારે આડાઅવળા કે એવું હોય ત્યારે એમાં અમે જનરલી બ્રેસીસ સ્પેસિફિકલી જે છે એ અમે રિકમેન્ડ નથી કરતા હોતા, કારણ કે એટ ધ એજ ઓફ 6થી ચાલુ લઈને 12 યર સુધીમાં એ બધા દાંત પડી જવાના હોય છે. પણ એ જ વસ્તુ જો તમારે દૂધિયા દાંત જે છે એ જડબાના કારણે તમારું જડબું ઇનબેલેન્સ થયેલું છે તો ડેફિનેટલી એવા ટર્મ્સમાં અમે જે છે એના સ્પેસિફિક એપ્લાયન્સ આવતા હોય છે. એ વસ્તુ કરીને સૌથી પહેલાં જે છે જડબાનું આપણે કરેક્શન કરવાનું હોય અને એના પછી જે છે એ આપણે ટીથનું કરેક્શન કરતા હોઈએ છીએ. ઓકે ડૉક્ટર, થોડુંક વિસ્તારથી એ પણ સમજવું છે કે તમે વાત કરી બ્રેસીસ, આપણે જ્યારે પરમનન્ટ જો દાંત આવતા હોય ને પછી જો એમાં આવી કંઈક તકલીફ હોય તો આપણે બ્રેસીસ કેરી કરતા હોય છે. ઉંમર પ્રમાણે બ્રેસીસનો એક સમય હોય છે, કેટલા સમય સુધી બ્રેસીસ તમારે એ પેશન્ટને લગાવવા પડે? હવે જો મેં પોતે 6 યર્સથી સ્ટાર્ટ કરીને અપ ટુ 55-60 યર્સ સુધીમાં પણ બ્રેસીસ જે છે મેં ટ્રીટમેન્ટ કરેલી છે પેશન્ટ્સની. પણ દરેક લાઈફના જે સ્ટેજીસ આવે એના પ્રમાણે એનું જે ટ્રીટમેન્ટની ઇમ્પોર્ટન્સ અથવા તો એને એડિશનલ ટ્રીટમેન્ટ જે આપણે કહેતા દરેક વસ્તુમાં એ વસ્તુ ડિફરન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે બાળપણમાં જ્યારે કરીએ ત્યારે ઓર્થોપેડિક એપ્લાયન્સ આપીને હાડકું સરખું કરવા માટે કરતા હોઈએ છીએ. એટ ધ સેમ ટાઈમ જ્યારે તમે મિલ્ક ટીથ તમારે જ્યારે પડી જતા હોય છે અને પરમેનન્ટ ટીથ જ્યારે આવે છે ત્યારે એ આગળ હોય, જગ્યા હોય, આગળ પાછળ દાંત હોય, ગમે તે વસ્તુમાં હોય તો આપણે એમાં બ્રેસીસની ટ્રીટમેન્ટ કરીને કરી શકતા હોય છે સરખું. એ જ વસ્તુ જ્યારે આપણે ઓલ્ડર એજમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે બ્રેસીસની ટ્રીટમેન્ટ એ એડજ્યુઅન્ટ ટ્રીટમેન્ટ કહેવાતી હોય છે કે જેથી કરીને મારે કોઈ દાંત રિપ્લેસ કરવો છે, હવે મારે માટે એની માટેની જગ્યા નથી મારી માટે. ધારો કે એક દાંત મિસિંગ છે તો આગળનો દાંત અને પાછળનો દાંત ટિલ્ટેડ થઈ ગયા છે તો મારે જગ્યા જ નહીં, તો એ વસ્તુને હું સ્ટ્રેટન અપ કરીશ, જગ્યા ક્રિએટ કરીશ અને પછી જે છે નવો દાંત રિપ્લેસ કરીશ. તો એ એડજ્યુઅન્ટ ટ્રીટમેન્ટ માટે પણ બ્રેસીસની ટ્રીટમેન્ટ જે છે એ રિક્વાયર્ડ થતી હોય. આ તો એક એક્ઝામ્પલ છે, હવે તો ઘણા બધા એક્ઝામ્પલ્સ હોય. ટૂંકમાં નાનપણથી લઈને ઓલ્ડર એજ સુધીમાં કોઈ પણ વસ્તુમાં તમે ટ્રીટમેન્ટ જે છે બ્રેસીસની કરાવી શકતા હો છો. હા, ડેફિનેટલી અમારી મિકેનિઝમ હોય,
ફોર્સ એપ્લિકેશન હોય એ હરેક વખતે એક એજ પછી અને એજ ટુ એજ એ વસ્તુ ડિફર થતી હોય. કેટલામાં શું ફોર્સ આપણે બધાને ક્રાઇટેરિયા જે છે એ ડિફરન્ટ હોય છે. ઓલ્ડર એજમાં અમારું ફોર્સ લેવલ જે હોય એ અમે મિનિમલ રાખીને એ ટ્રીટમેન્ટ જે છે કરતા હોઈએ છીએ. ડન. ડૉક્ટર, બ્રેસીસની અત્યારે આપણે વાત કરી રહ્યા હતા. આપણે વાત કરી કે બ્રેસીસ કેટલી ઉંમરથી પહેરવા જોઈએ, કેટલા ઇમ્પોર્ટન્ટ છે, વાંકાચૂકા દાંત હોય તો કઈ એજથી પહેરવા જોઈએ. પણ પહેલાં એવું હતું કે મેટલના બ્રેસીસ લગાવવામાં આવતા હતા. હવે જેમ જેમ તમે કીધું કે ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ બ્રેસીસ પણ અલગ અલગ ટાઈપ્સના હોય છે. તો એના વિશે થોડી જાણકારી મેળવવી છે. જો શરૂઆતના ટાઈમ્સમાં કેવું મેટલ બ્રેસીસ જ ખાલી અવેલેબલ હતા. એ પછી ટેકનોલોજી એડવાન્સ થઈ, એના પ્રમાણે દાંતના કલરના બ્રેસીસ આવવાના સ્ટાર્ટઅપ થઈ ગયા, જેને સિરામિક બ્રેસીસ કહેતા હોઈએ છીએ. તો એક ડિસ્ટન્સ પછી તમને વિઝિબલ થવાના ખ્યાલ નહીં આવે કે આમાં કોઈ બ્રેસીસ પહેરેલા છે કે નહીં. એ જ વસ્તુ સેમ તમે થર્ડ આપણે ટેકનોલોજીમાં જઈએ તો એમાં કેવું હોય છે કે તમારે દાંતની અંદરની સાઈડ, પહેલાં જે દાંતની બહારની સાઈડમાં બ્રેસીસ લાગતા હતા એ જ વસ્તુ દાંતની પાછળની સાઈડના બ્રેસીસ લાગતા હોય છે કે જેને લિંગ્યુઅલ બ્રેસીસ કહેતા હોઈએ છીએ. એનાથી પણ એડવાન્સ ટેકનોલોજી આવીને એ થયું કે અત્યારે ઇનવિઝિબલ, ટોટલી ઇનવિઝિબલ થઈ ગયા કે જેમાં એક તમને વન કાઇન્ડ ઓફ ઇનવિઝિબલ ટ્રે તમને આપે. એટલે તમારે બ્રેસીસમાં રૂટીનમાં તમે સાંભળ્યું હોય તો એમાં દેખાવમાં લાગતું હતું, અથવા તો પછી ખાતી વખતે તમારે અમુક વસ્તુનું રિસ્ટ્રિક્શન રાખવું પડતું હતું. બ્રશિંગ કરો, ક્લીનઅપ કરવાનું હોય ત્યારે તમે એક્સ્ટ્રા એફર્ટ્સ તમારે આપવી પડે. આ બધી વસ્તુનું માઇનસ કરીને અત્યારે ઇનવિઝિબલ બ્રેસીસ આવી ગયા છે કે જેમાં તમારે ખાવા પીવામાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નથી હોતું. બ્રશિંગ માટે તમે જ્યારે બી ખાવું હોય કે બ્રશિંગ હોય ત્યારે તમે ઇઝીલી એને રિમૂવ કરીને તમારી રીતે તમે ખાઈ શકો. આ જ વસ્તુ માટે એડવાન્સમાં તમે જ્યારે પણ 3D ટેકનોલોજી આવી ત્યારે આપણે નોર્મલી એક એઝમ્પશન કરતા હોઈએ છીએ કે મારા દાંતની ટ્રીટમેન્ટ થશે બ્રેસીસની તો મારા ફેસ ઉપર એનો કેવો ઇમ્પેક્ટ આવશે અથવા મારા ટીથ જે છે એ કેવા લાગશે. તો એ જ વસ્તુ જે આપણે ઇનવિઝિબલ બ્રેસીસ હોય 3D ટેકનોલોજી હોવાના કારણે આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થતાં પહેલાં જ પોસ્ટ ટ્રીટમેન્ટનું રિઝલ્ટ જે છે આપણે પેશન્ટ્સને બતાવી શકતા હોઈએ છીએ એક એઝમ્પશન કરીને અને એક વિડીયો થ્રુ, એક્સ્ટ્રા ઓરલ થ્રુ પિક્સ પાડીને કે આપણે એનું સ્કેન કરીને પ્રોપરલી એ વસ્તુ આપણે બતાવી શકતા હોય કે જેથી કરીને પેશન્ટ્સને પણ એ વસ્તુનો આઈડિયા આવી શકે કે પોસ્ટ ટ્રીટમેન્ટ ધારો કે 2 મહિના છે, 6 મહિના છે કે વર્ષ, 2 વર્ષ જે પણ ટ્રીટમેન્ટ જે ડિફિકલ્ટી માલ ઓક્લુઝન હોય સિવિયરિટી પ્રમાણે તો એમનું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી એમનું રિઝલ્ટ જે છે એમને કેવું મળશે એ આપણે સ્ટાર્ટ થતાં પહેલાં જ આપણે ટ્રીટમેન્ટના પહેલાં જ આપણે એમને ટ્રીટમેન્ટ પૂરું થયાનું આપણે રિઝલ્ટ જે છે એમને બતાવી શકતા હોઈએ છીએ. રાઈટ. એટલે પહેલાં જે હતું કે એકવાર પેલા મેટલના બ્રેસીસ પહેર્યા એટલે ઘણીવાર લુક કોન્શિયસ પણ થતા હતા. હવે એ આખો મુદ્દો જ હટી ગયો છે. સેમ ટાઈમમાં આપણે ધારો કે કોઈ પણ મેટલ, સિરામિક કે તમે લિંગ્યુઅલ બ્રેસીસ પણ કરાવતા હો છો તો જનરલી કેવું કે તમારા ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત તમારે મહિને કે 1.5 મહિને જે પણ તમારું ટાઈમ શેડ્યુલ થયું હોય કેસ ટુ કેસ એ વસ્તુ ડિફર થતી હોય પણ એ તમારે કમ્પલસરીલી વિઝિટ તમારે કરવી પડે. અમુક બ્રેસીસ એવા આવે કે તમારે 2 મંથ્સમાં તમારે વિઝિટ કરવી પડે પણ તમારે ડેફિનેટલી તમારા ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત તો તમારે લેવી જ પડે. સેમ વસ્તુ જ્યારે ઇનવિઝિબલ બ્રેસીસ ઉપર તમે જતા હો છો ત્યારે એમાં તમારે અમે જે પણ વસ્તુ 3D સ્કેન કરીને એક અમે એનો જે પ્લાન જે જનરેટ કરતા હોઈએ છીએ રેડિયોગ્રાફિકલી, ક્લિનિકલી બધા રેકોર્ડ્સ અમે ચેક કરીને તો એમાં જ્યારે પણ અમુક માઇલ્ડ ટુ મોડરેટ કેસીસ જ્યારે આવતા હોય છે ત્યારે એમાં અમે ફર્સ્ટ ટાઈમમાં જ અમે જ્યારે અલાઇનર્સ જે ઇનવિઝિબલ બ્રેસીસ ડિલિવર કરીએ એ પહેલાં અમારે જે પણ એમાં ઓપરેટ કરવાનું હોય એ વસ્તુ અમે ઓપરેટ કરીને પેશન્ટ્સને એક સાથે પણ અમે લાઈક 6 મંથ્સની કે 10 મંથ્સની એક સાથે અમે જે ઇનવિઝિબલ બ્રેસીસ જે હોય છે એ લાઈક એવરી 10 ડેઝમાં તમારે ચેન્જ કરવાના હોય છે તો એ અમે એક સાથે પણ ડિલિવર કરી શકતા હોય છે કે જેમ કે તમે સાંભળ્યું હોય કે NRI પેશન્ટ્સ હોય અથવા તો આપણે આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ સ્ટેટ કોઈ પેશન્ટ્સ રહેતા હોય તો એમની માટે મંથલી કે 2 મંથલી એકવાર વિઝિટ કરવી પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતું. તો એવા કેસમાં જ્યારે આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ ત્યારે એમને એક સાથે આપણે ડિલિવર કરી દેવાનો એક મેઇન એડવાન્ટેજ એ છે કે એમની જાતે એમને એવરી 10 ડેઝમાં એ ટ્રે જે છે એ ચેન્જ કરવાની હોય છે. ડેઇલી બેઝિસ ઉપર એમને 22 અવર્સ રફલી આપણે એ ટ્રેઝ જે છે પહેરવાની હોય છે. 2 કલાક તમારે જે છે એ ખાવા માટે અને ક્લિનિંગ માટે એ વસ્તુ તમારે કાઢવાની થતી હોય છે અને એના પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ જે છે એ તમારી ટોટલી તમારું વર્ક થશે. સેમ ટાઈમે ઓબ્ઝર્વેશનમાં રહેવું પણ જરૂરી હોય છે તો એવા કેસમાં અમે એવું પણ કરતા હોય છે કે મંથલી 2 મંથલી પેશન્ટને ફિઝિકલી આવવાની જરૂર નથી બટ ઇન ટર્મ્સ ઓફ વિડીયો કોલ કે પછી ઇમેજીસથી અમે એ વસ્તુને ટ્રેક કરીને અમે કહી શકતા હોય છે કે તમારે આ રીતની રિક્વાયરમેન્ટ છે. ઘણા કેસીસમાં એવું લાગે કે નહીં આપણે 6 મંથ્સ પછી એક ફરીથી એક સ્કેન કરવાની રિક્વાયરમેન્ટ છે,
પ્લાન જે છે એમાં અપડેટ કરવાની રિક્વાયરમેન્ટ છે, તો ડેફિનેટલી એવા કેસીસમાં અમે પહેલેથી કહી શકતા હોઈએ છીએ. પણ હા, આવા જે રૂટીન ફ્રિકવન્સી માટે તમારે જે મંથલી 2 મંથલી વિઝિટ થતી હોય એ અત્યારની 3D ટેકનોલોજી પ્રમાણે આપણે એ પણ એને માઇનસ કરી શકતા હોઈએ છીએ. જેટલી ઉંમર નાની અને તમે કહ્યું કે 55-60 વર્ષ સુધી લોકો બ્રેસીસ કેરી કરતા હોય છે, તો શું જેટલી ઉંમર વધતી જાય અને બ્રેસીસ કેરી કરવાનો હોય તો તેનો સમયગાળો પણ એટલો જ લાંબો હોય છે? હા, ડેફિનેટલી. જો આ ક્વેશ્ચન પ્રમાણે આપણે જ્યારે પણ જેટલી યંગ એજમાં અથવા તો ગ્રોઈંગ એજમાં ઇન ટર્મ્સ ઓફ, ધારો કે બાળકની એજ છે તો અપ ટુ 14 કે 15 યર્સ સુધી +or-1 યર, તો એમાં તમે એ બ્રેસીસની ટ્રીટમેન્ટ જ્યારે પણ કરાવતા હોય તો એમનું બોન જે છે રિમોડલ થતું હોય છે, નવું બનતું હોય છે, ગ્રોથ પીરિયડ પ્રોપર હોય છે. તો એવા કેસમાં જ્યારે પણ આપણે ટ્રીટમેન્ટ કરીને એક સ્ટેબલ રિઝલ્ટ જે છે પેશન્ટને આપી શકતા હોઈએ છીએ. પણ એનો મતલબ એવો પણ નથી કે આપણે ઓલ્ડર એજમાં કરીએ તો આપણે રિઝલ્ટ નથી મળતું. પણ હા, જેટલી ઓલ્ડર એજ તમારી થશે એ પ્રમાણે અમારે હરેક બ્રેસીસ પ્રમાણે હરેક ટૂથની જે છે મૂવમેન્ટ્સ જે અમારે કરવાની થતી હોય છે તેનું ફોર્સ લેવલ એક એપ્લાય કરવાનું થતું હોય છે. તો એ ફોર્સ લેવલ જે છે એ ડિક્રીઝ થશે તો ડેફિનેટલી તમારી જે ટ્રીટમેન્ટ જે યંગર એજમાં તમારી ફોર એક્ઝામ્પલ 1 વર્ષે કે 6 મહિને કમ્પ્લીટ થતી હતી, તો ઓલ્ડર એજમાં ડેફિનેટલી એ વસ્તુ જે છે તમારો ટાઈમ પીરિયડ જે છે થોડોક એક્સટેન્ડ થશે તમારે. ઓકે સર, ઘણા લોકોને એવી પણ તકલીફ હોય છે કે કોઈક કારણોસર કોઈનો દાંત પડી ગયો હોય તો એને રિપ્લેસ કરાવવો જોઈએ કે કેમ, અને જો રિપ્લેસ કરાવવો જોઈએ તો એ કેટલા સમયમાં એ ટ્રીટમેન્ટ કરાવી શકાય? જો આપણે કોઈ પણ દાંત લાઈક એક આગળનો દાંત છે કે પાછળનો દાંત છે, ઇસ્થેટિક પર્પઝ છે કે પછી ચ્યુઇંગ પર્પઝ છે, ચાવવા માટે કે દેખાવ માટે, જે પણ તમારો દાંત હોય, અગર એ દાંત તમારે પડી જાય છે ડ્યુ ટુ સમ રીઝન, સડો થઈ ગયો છે, પેઢામાં ઇન્ફેક્શન છે કે દાંત નથી બચાવી શકે એમ તમારા ડૉક્ટર, તો એ દાંત તમે જે તે ટાઈમે કઢાવો. એમાં ઇન્ફેક્શન હાડકાની અંદર કેવું છે એના પ્રમાણે તમારે એ દાંતને એઝ સૂન એઝ પોસિબલ રિપ્લેસ તમારે કરાવી દેવો જોઈએ. નોર્મલી અમે એ એક્સપેક્ટ કરતા હોઈએ છીએ કે જો અંદર હેલ્ધી બોન ને એ બધી વસ્તુ હોય, ઇન્ફેક્શન પેરી અપાઇકલ એટલે અંદર હાડકામાં કોઈ પસ કે એવું કંઈ નથી થઈ ગયું, તો અમે જેટલું બને એટલું ઝડપી એ દાંતને રિપ્લેસ કરાવવો જોઈએ. જેમ કે તમે આગળ પાછળના દાંતનો સપોર્ટ લઈને એક બ્રિજ કરીને એક આવતું હોય છે કે એક દાંત ના હોય તો આગળ પાછળના દાંતનો સપોર્ટ લેવાનો અને 3 દાંતની જોઈન્ટ કેપ આપણે આપવાની. એ વસ્તુ કરવું હોય તો નોર્મલી કેવી રીતે આપણે જ્યારે દાંત કાઢ્યો હોય એના પછી 1 મહિનો આપણે નોર્મલી વેઇટ કરતા હોઈએ કે એ દાંત જે કાઢ્યો છે એનું જે હાડકું જે છે એના ઉપરની ચામડી જે છે એને તો થોડુંક હીલ થતાં પેક થતાં 1 મહિનો જેવો એપ્રોક્સ તમારે ટાઈમ લાગે. એ પછી આપણે બ્રિજ જે છે એ કરી શકતા હોઈએ છીએ. અત્યારે એનાથી પણ એક એડવાન્સ ટેકનોલોજીમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીને આવતું હોય છે. તો ઇમ્પ્લાન્ટમાં કેવું છે, તમારે આગળ પાછળના દાંતને કોઈ સપોર્ટ લેવાની જરૂરિયાત તમારે નથી. ઇમ્પ્લાન્ટ એક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ છે. એનો એક મેઇન એડવાન્ટેજ એ છે કે ઇન ફ્યુચર તમને ભવિષ્યમાં ગમે ત્યારે આગળ પાછળના દાંતમાં કોઈ ઇન્ફેક્શન થાય છે, તમે ફિલિંગ કરાવો છો, મૂળિયાની સારવાર કરાવો છો, કેપ કરાવો છો કે એના વર્સ્ટ કન્ડિશનમાં તમે એને કઢાવી પણ નાખો છો દાંતને ગમે એટલા એજ પછી, પણ ઇમ્પ્લાન્ટ જે છે એ તમારો એઝ ઇટ ઇઝ તમારે રહેશે. બહુ બેઝિક તમારે કેર જે હોય છે એ ખાલી ફોલો કરવાની થતી હોય છે. બાકી ઇમ્પ્લાન્ટમાં તમારે વર્ષો સુધી કોઈ તકલીફ કેવું, મેડિકલ કન્ડિશન એ બધી વસ્તુ નોર્મલ હોય, તમારે વર્ષો સુધી કોઈ તકલીફ કેવું કંઈ થતું નથી હોતું એ ઇમ્પ્લાન્ટમાં. સેમ વસ્તુ તમે આગળ ચાલીને કોઈ પણ દાંત જે છે એને તો જો તમે રિપ્લેસ કરાવવામાં જેટલું ડિલે કરશો એમાં શું થશે, ધારો કે કોઈ એક દાંત છે તમે એને કઢાવેલો છે, તો એના આગળ પાછળના જે દાંત હશે એ પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ટિલ્ટેડ, એટલે આ ધારો કે 2 દાંતની વચ્ચેની સ્પેસ છે તો ધીમે ધીમે થઈને એ દાંત જે છે એ ઇન્ક્લાઇન થવાનું ચાલુ કરશે, એ સ્પેસ ઓછી કરવાનું ચાલુ કરશે. અને સેમ એનો ઓપોઝિટ જે દાંત હશે, ધારો કે નીચેનો દાંત તમારે કોઈ નીકાળેલો છે, મિસિંગ છે, તેનો ઉપરનો દાંત ધીમે ધીમે નીચે આવવાનો ચાલુ થશે. આ એની એડવર્સ ઇફેક્ટ થાય. જેટલો ટાઈમ તમે ડિલે કરો તમારે એ દાંત રિપ્લેસ કરવા માટે થઈને એ વસ્તુ એટલી જ તમારી સાઇડ ઇફેક્ટ જે છે થવાની સ્ટાર્ટઅપ થઈ જશે. ઘણા પેશન્ટમાં એ વર્ષે 2 વર્ષે થાય, ઘણા પેશન્ટમાં 10 વર્ષે થાય, પણ એ થતું તો હોય છે તમારે. અને જો અમુક સમય પછી તમે રિપ્લેસ કરો અને આ તમે જે કીધું એ સમસ્યા ઊભી થાય તો આજુબાજુના બંને દાંત પણ રિપ્લેસ કરાવવાની શક્યતાઓ આવી શકે. એટલે પછી એ વખતે તમારા આજુબાજુના દાંત ઇન્ક્લાઇન થઈ ગયા તો પછી એમાં ટ્રીટમેન્ટ પ્લાન જે છે એ ચેન્જ થશે. પછી તમારે એની એ મિસિંગ ટૂથને રિપ્લેસ કરવા માટે થઈને તો એ તમારે કરવાનું, પણ એની સાથે એને સરખા કરવા માટે થઈને બી બીજી ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અથવા તો મે બી કદાચ એક ટાઈમે તમે ઇમ્પ્લાન્ટ માટે તમે ફેવરેબલ પોઝિશન કે કન્ડિશન નહીં હોય તે વખતે તમને બ્રિજનું જે છે એ તમને એડવાઇસ આપશે. પણ કહેવાનો મતલબ જેટલું ઝડપી તમે દાંત કઢાવેલો છે એટલું ઝડપી તમે જે છે ડિસિઝન તમે લઈને
અને એ બને એટલું તમે આજે દાંત કઢાવ્યો હોય તો થોડાક ટાઈમમાં તમારે એ દાંતને રિપ્લેસ કરાવી દેવો જોઈએ. નાના બાળકોની જે માતાઓ હોય છે કે પિતા હોય છે એમને એક સમસ્યા હોય છે, બાળકોમાં એક તો એટલું બધી અવેરનેસ નથી હોતી દાંતને ક્લિનિંગને લઈને અથવા તો પછી જે કંઈ આપણે સાચવવાનું હોય છે એને લઈને, તેના કારણે નાના બાળકોના દાંતમાં સડો પણ જોવા મળતો હોય છે, સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. પણ ઘણીવાર મા બાપ એવું વિચારતા હોય છે કે દુધિયા દાંત છે, પડી જશે, એટલે તે વખતે ટ્રીટમેન્ટ નથી કરાવતા હોતા. તો એ દુધિયા દાંત પડી જવાની રાહ જોવાય કે તે વખતે ટ્રીટમેન્ટ કરાવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે? તમારું શું કહેવું છે એમાં? જો આપણે દુધિયા દાંત જે છે એ એટ ધ એજ ઓફ 6 એટલે 6 વર્ષથી ચાલુ થઈને 12 થી 13 વર્ષ સુધી જે છે એ બાળકોમાં 20 દુધિયા દાંત હોય છે, એટલે 10 દાંત ઉપર અને 10 દાંત નીચે. હવે એ જે 20 દાંત જે દુધિયા દાંત હોય, દરેક દાંત પડીને જ્યારે નવો આવશે એનો ટાઈમ પીરિયડ જે છે એ ચેન્જ હોય છે. 6 વર્ષે જે છે ફોર એક્ઝામ્પલ નીચેના આગળના દાંત જે છે પડીને રિપ્લેસ થતા હોય છે, અને 12 થી 14 વર્ષે જે પાછળની મેઇન જે બાળકોની ચાવવાની દાઢ જે હોય છે એ પડીને નવી આવતી હોય છે. હવે ઘણા બધા કેસીસમાં ધારો કે એટ ધ એજ ઓફ 6 અગર કોઈ પેશન્ટ્સ મારી જોડે આવે છે, એમને નીચેના આગળના દાંતમાં જે છે એમને તકલીફ છે, અને એ મને ખબર છે કે એક્સરે લીધા પછી મને એનું મૂળિયું જે છે નથી દેખાતું, નીચેથી નવો દાંત આવી ગયો છે, તો હું એમાં એમને કોઈ ટ્રીટમેન્ટ રિક્વાયરમેન્ટ માટે ખાલી દાંત પડાવવાનું એ હું રિકમેન્ડ કરીશ, કારણ કે ઓલરેડી 2-4-6 મહિનામાં દાંત પડી જવાનો છે. તો એની અંદર હું કોઈ બીજી કોઈ ટ્રીટમેન્ટ એમને એડવાઇસ નહીં કરું, અથવા તો એમને કોઈ પેઇન કે એવું નહીં હોય તો થોડા ટાઈમ પછી એની જાતે એ દાંત પડી જવાનો છે. હવે એ જ વસ્તુ જ્યારે આ 6 વર્ષની એજમાં જ્યારે પાછળની દાઢમાં કોઈ પેશન્ટ મારી જોડે આવે છે, હવે એ જ વસ્તુ પેશન્ટ મને એમ કહે છે કે આને હું વેઇટ કરું, આને હું પડવા માટે રાહ જોઉં, તો એવામાં આપણે ના પાડતા હોઈએ છીએ. કેમ? કારણ કે હજી એ દાંત જે છે તમારે 6 થી 8 વર્ષ સુધી ચાલવાનો છે. હવે એ દાંતની તમે ટ્રીટમેન્ટ નહીં કરાવો તો અલ્ટિમેટલી એ ઇન્ફેક્શન તમારી હાડકાની અંદર જશે. હાડકામાંથી તમારું એ ઇન્ફેક્શન ઘણા બધા કેસમાં મેં જોયેલું છે કે નીચેથી જે નવો પરમેનન્ટ ટૂથ જે આવતો હોય છે એની અંદર જો એ ઇન્ફેક્શન ટ્રાન્સફર થાય તો પરમેનન્ટ ટૂથ જે નવો જે આવે છે એ પહેલેથી જ તમારે એ કંઈક ફોલ્ટી ઇન ટર્મ્સ ઓફ દાંતનું પહેલું લેયર તમારે એવું આવશે, અથવા તો સડેલું આવશે, કે એનું બનવામાં કંઈક વસ્તુનો પ્રોબ્લેમ થયો હોય, કંઈ બી વસ્તુ એમાં પ્રોબ્લેમના કારણે નવો દાંત જે છે એમાં તમને કંઈક ઇન્ફેક્શન કે પ્રોબ્લેમવાળો દાંત આવશે. હવે એવા કારણોસર અમે જ્યારે બી એક દાંતને પડવાની જે એજ હોય એ કન્સિડરેશન કરતા હોઈએ છીએ, કેટલા ટાઈમ સુધી એ દાંત ચાલતો હોય છે, અને એના પ્રમાણે આપણે ડિસિઝન લેતા હોઈએ છીએ. પણ સેમ વસ્તુ જેમ તમે કહ્યું કે આપણે એ વસ્તુ ટ્રીટમેન્ટ કરાવાય કે ના કરાવાય, તો એ જાતે ડિસિઝન ના લેવું જોઈએ. એની માટે તમારા જે ડૉક્ટર જે છે એની તમે મુલાકાત લો, એના પ્રમાણે જે પણ અર્લીએસ્ટ અને જે પણ ટ્રીટમેન્ટ એ ટૂથ માટે ફેવરેબલ હશે એ વસ્તુ આપણે કરી શકતા હોય. અત્યારે તો નાના બાળકોની ટ્રીટમેન્ટ ટોટલી પેઇનલેસ થઈ ગઈ હોય છે. એડવાન્સ ટેકનોલોજી પ્રમાણે પહેલાં તો આપણે એનેસ્થેશિયા પણ એ પણ આપતા હોય, હવે તો એક એવું હોય છે કે એક કોન્શિયસ સિડેશનમાં, એટલે એમને નાકમાં આપણે એક વસ્તુ વન કાઇન્ડ ઓફ સિડેશન આપણે આપીને અથવા દવા એવી આપીને, એટલે પેશન્ટ બાળક જે હોય એ શાંતિથી એમ થોડુંક ઊંઘમાં, આપણે જે નોર્મલ ભાષામાં કહીએ થોડીક ઊંઘ નિંદ્રામાં એવી રીતે હોય, અને એમાં ટોટલી એમની ટ્રીટમેન્ટ પણ કમ્પ્લીટ થાય, પણ એમની એન્ઝાયટી જે હોય એ ટોટલી રિલીવ થઈ જતી હોય. તો અત્યારે એ પણ ટેકનોલોજી આપણી જોડે અવેલેબલ છે. ટૂંકમાં તમે એનેસ્થેશિયા આપીને કરો અથવા તો સેડેશનમાં તમે ટ્રીટમેન્ટ કરો, પણ બાળકોની ટ્રીટમેન્ટ પણ અત્યારે ટોટલી પેઇનલેસ છે. અગર તમારે એમાં મૂળિયાની સારવાર જે આપણે એડલ્ટમાં કહેતા હોઈએ છીએ, સેમ વસ્તુ આપણે નાના બાળકોમાં પલ્પ થેરાપી, પલ્પોટોમી, પલ્પેક્ટોમી, જે બી અમારા ટર્મ્સ જે હોય એ પણ આપણે ટ્રીટમેન્ટ કરવાની થાય, પણ તો એ પણ ટોટલી પેઇનલેસ ટ્રીટમેન્ટમાં આપણે કન્સિડરેશન કરતા હોઈએ છીએ. પણ બાળકોમાં બી શરૂઆતથી જ તમે એક હેબિટ જે છે તમે રાખશો કે બાળકને પણ દિવસમાં 2 વાર તમે બ્રશિંગ કરાવડાવો. જનરલી બાળકોમાં એવું હોય છે કે બ્રશ કરતી વખતે જસ્ટ 5-10 સેકન્ડ્સ માટે બ્રશ કરશે, સ્પીડ કરી દેશે, સ્પીડ કરવાનું બી નહીં રાખે, સ્વેલો કરી જશે, આ બધી વસ્તુ હોય છે. તો એવા કેસમાં આપણે એવી રીતે રાખીએ કે એક ટાઈમર રાખીએ 2 મિનિટ્સનું, લાઈક 3 મિનિટ્સનું, અને એ એઝ અ ગેમ તમે એમને પ્રોવાઈડ કરો. એવી રીતે કહીને કરો કે બાળક જે છે 2-3 મિનિટ સુધી તો એટલીસ્ટ તમે બ્રશ જે છે એ વસ્તુ કરશે. હા, એટલે મારો અત્યારે નેક્સ્ટ સવાલ તમને એ હતો કે વાત બહુ નાની છે પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે બ્રશ આપણે કેટલી મિનિટ સુધી, કેટલા સમય સુધી કરવું જોઈએ. કારણ કે તમે કીધું કે 5-10 સેકન્ડ 15 સેકન્ડમાં બાળકો ઊંચું મૂકી દેતા હોય, જેના કારણે પ્રોપર સફાઈ પણ નથી થતી અને એને આ પ્રોબ્લેમ થતો હોય છે.
સેમ વસ્તુ જ્યારે તમે બહુ ઓછા ટાઈમ ડ્યુરેશન માટે તમે કરો છો ત્યારે તમે પ્રોપરલી બ્રશિંગ કે ક્લિનિંગ કે ઇવનલી જે પેસ્ટમાંથી ફોર્મ બનીને બી જે બધી જગ્યાથી ક્લીન થવું એ પણ નથી થઈ શકતો. તો નોર્મલી તમે 2 to 3 મિનિટ સુધી તમે જો બ્રશિંગ તમે કરશો અને દાંતની 3 ડાયમેન્શનલી જ્યાં જ્યાં તમારું બ્રશ પહોંચે છે, ઉપરની સાઈડ, બહારની સાઈડ, અંદરની સાઈડ, દરેક જગ્યાએથી તમે એ વસ્તુ ક્લીનઅપ તમે કરશો અને એ પણ દિવસમાં 2 વાર તમે કરશો તો એ જ વસ્તુ તમને જે શોર્ટ ટાઈમ પીરિયડમાં તમારે જે પણ ટ્રીટમેન્ટ રિક્વાયર્ડ જે હોય છે એ જ વસ્તુ આપણે એ વસ્તુ ડિલે કરી શકીએ છીએ અથવા તો કોઈ પણ સડો ઇન્ફેક્શન ના થાય એ વસ્તુની આપણે કેળવણી જે છે એ રાખી શકતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. સર, પેન જ્યારે દાંતમાં, દાઢમાં કે વોટ એવર જે થતું હોય, ઘણા મોટા ભાગના લોકો, ઘણા લોકોને મોસ્ટ પ્રોબેબલી લોકો એવું કરતા હોય છે કે પેન કિલર લઈ લેતા હોય છે અથવા તો મેડિકલ સ્ટોરમાં જઈને વર્બલી કહીને કે દાંતમાં દુખાવો છે ને તે મેડિસિન કેરી કરતા હોય છે, મેડિસિન લઈ લેતા હોય છે. એ કેટલું ટાળવું જોઈએ? નાના મોટા દુખાવામાં પણ ડૉક્ટરની સલાહ, ડેન્ટિસ્ટની સલાહ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? જો એક દાંતમાં એક બેઝિક વસ્તુ એ છે કે તમે જેટલી દાંતની ટ્રીટમેન્ટ તમે ડિલે કરશો એટલું જ એનું સ્વરૂપ જે છે એ મોટું થશે. ઇન ટર્મ્સ ઓફ લાઈક તમારે એક ટ્રીટમેન્ટ તમે ઇનિશિયલી અત્યારે તમે જે કરાવો છો જે તે ટાઈમે કદાચ એમાં સામાન્ય 5-10 મિનિટના ફિલિંગથી પણ એ વસ્તુ સરખી થઈ શકતી હતી, એ જ વસ્તુ તમે ડિલે કર્યું તો એક નેક્સ્ટ લેવલની ટ્રીટમેન્ટ માટે તમે એમાં મૂળિયાની સારવાર કરીને કેપિંગ ને એ વસ્તુ આવશે, એનાથી પણ ડિલે થશે તો એ વસ્તુ તમારે જે છે જે તે ટાઈમે દાંત પડાવવાની પણ જરૂરિયાત પડશે. આ બધી વસ્તુ જે છે એ વન કાઇન્ડ ઓફ આપણે કહેતા હોય કે એક નેગ્લિજન્સી, કે તમને જે તે ટાઈમે દુખાવો થયો તો તમે મેડિકલમાં ગયા, એક પેઇન કિલર લીધી તો ફોર અ ટાઈમ બિંગ એવું નથી કે દુખાવો મટશે જ નહીં, દુખાવો મટશે, 100% તમને એનાથી રાહત થશે, પણ એનો મતલબ એવું નથી કે તમારું જે ઇન્ફેક્શન જે છે એ 100% તમને મટી ગયું છે. એ તમને ટેમ્પરરી માટે, ઘણા પેશન્ટમાં 5-10 દિવસ માટે દુખાવો મટી જાય, ઘણા પેશન્ટમાં 6 મહિના, વર્ષ, 2 વર્ષ માટે, પણ જ્યાં સુધી તમે એનું પ્રોપરલી ઇન્ફેક્શન તમે નહીં કાઢો ત્યાં સુધી એ વસ્તુ ફરીથી ગ્રો થઈને રીઇન્ફેક્શન તો તમને થવાનું છે. હા, એટલે જડની સમસ્યા છે એ તો નહીં જાય. યસ, એક્ઝેક્ટલી. એની માટે થઈને તમારે જે તે ટાઈમે તમારે દુખાવો થાય છે, કંઈ બી પ્રોબ્લેમ છે, ઇન્ફેક્શન તમને ફીલ થાય છે, બ્રશિંગ કરતી વખતે બ્લીડિંગ થાય છે, પેઇન થાય છે ખાતી વખતે, તો તમારે એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ કે જેથી કરીને એ ક્લિનિકલી ચેક કરશે, જરૂરિયાત પડે ત્યારે તમને એક્સરે એડવાઇસ કરશે અને એના પ્રમાણે તમારી પ્રોપર ટ્રીટમેન્ટ એક થશે તો એ વસ્તુ તમે જડમૂળમાંથી તમે એ વસ્તુ નાબૂદ કરી શકતા હો છો. અને આ જે ઘણીવાર બાળકોમાં પણ આપણે એ સમસ્યા જોઈ છે, મોટામાં પણ જોઈ છે કે બ્રશ કરતી વખતે જડબામાંથી બ્લડ પાસ થતું હોય છે, એનું એક શું રીઝન હોઈ શકે? જો જે તે ટાઈમે તમારે સૌથી મેઇન રીઝન તો એ કે તમારા જો દાંત કદાચ આડાઅવળા હશે, એક લાઇનમાં તમારે નહીં હોય અથવા તો 2 દાંતની વચ્ચે જગ્યા હશે, તો આવા કારણોસર તમારે આવા કન્ડિશનમાં, પોઝિશનિંગમાં તમારે ખોરાક કંઈ બી વસ્તુ તમે લેશો તો એ વસ્તુ ત્યાં સ્ટક થઈ જવાનો ચાન્સીસ સૌથી વધારે. હવે ખોરાક જ્યારે સ્ટક થશે અને એ વસ્તુ નીકળશે નહીં એટલે એ વસ્તુ યા તો તમારા દાંતમાં સડો થવાનું ચાલુ થશે અને ઇન અધર પાર્ટ્સ ગમ્સમાં તમે જોવા માટે જાઓ તો એ ગમ્સમાં જે છે તમને સ્વોલન થશે, પાયોરિયા થવાનું સ્ટાર્ટઅપ થશે, ધીમે ધીમે પછી એ ગમ્સ તમારે ઇન્ફ્લામ થશે અને એમાંથી તમે કંઈ બી વસ્તુ ટચ થશે તો તમને એમાં બ્લીડિંગ થવાનું સ્ટાર્ટઅપ થશે. બેડ ઓર્ડર જે છે એ તમને કદાચ મોઢામાંથી આપણે જે કહેતા હોય દુર્ગંધ આવવાનું એ પણ એનું એક મેઇન રીઝન હોય છે. આવા કારણોસર તમે એક બેઝિક અમે ટ્રીટમેન્ટ એ એડવાઇસ કરતા હોઈએ છીએ કે તમે જે એ લેયર જે જામેલું છે તો એ તમે લેયર કઢાવશો, જે ટીથ ક્લિનિંગ કરાવશો, અલ્ટ્રાસોનિક સ્કેલિંગ કરાવશો તો એ વસ્તુના કારણે તમારે આ વસ્તુ ઓરલ હાઇજીન જે છે એ એટલીસ્ટ તમારું સરખું થશે. એ પછી પોસ્ટ ઓપરેટિવમાં મેડિકેશન જેવી રિક્વાયરમેન્ટ હોય, ટોપિકલ એપ્લિકેશન હોય, ગળવાની ગોળી હોય, કોઈ ગાર્ગલ માટે આપવાનું હોય તો એ બધી વસ્તુ કેસ ટુ કેસ એ વસ્તુ ડિફર થતી હોય, પણ એ વસ્તુ આપણે કરવાથી આ તમારે જડમૂળમાંથી તમે છે એ નાબૂદ કરી શકતા હો છો તમે. ડૉક્ટર, આમ તો ઘણા બધા મુદ્દાઓ છે ચર્ચવા માટે, આપણી પાસે તો સમયનો પણ અભાવ છે એટલે આપણે આ ચર્ચા બહુ લાંબી નહીં કરી શકીએ, પણ એક છેલ્લો સવાલ અને ખાસ અમારા દર્શક મિત્રો માટે, પ્રવેગ ટીવીના દર્શક મિત્રો માટે શું ટિપ્સ તમારી છે બધા માટે? જો એક સિમ્પલ વસ્તુ છે કે તમારે કોઈ બી વસ્તુ ખોરાક તમે લેવાનું ચાલુ કરો ત્યારે તમે એકવાર જે છે ખોરાક લીધા પછી કમ્પ્લીટ થઈ જાય છે પછી એક સિમ્પલ તમે ગમે ત્યાં બી હશો તો એટલીસ્ટ પાણીથી તો કોગળા તમારે થઈ જ જશે. તમારે એની માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેર રાખવાની જરૂર નથી, એક્સ્ટ્રા બ્રશિંગ રાખવાની જરૂર નથી, કોઈ માઉથવોશ ખીચામાં રાખવાની જરૂર નથી. સિમ્પલ વસ્તુ ખાધા પછી 2-4 વાર પાણીથી કોગળા તમે કરશો, મેજોરિટી કાઇન્ડમાં તમારું જે ફૂડ પાર્ટિકલ્સ હશે એ તો તમારું ત્યાંથી નીકળી જ જશે. એ સિવાય તમારે દિવસમાં 2 વાર બ્રશિંગ કમ્પલસરી રાખો કે જેથી કરીને તમારી હેલ્ધી
ટૂથ સ્ટ્રક્ચર માટે, હેલ્ધી ગમ માટે, હેલ્ધી પેરોડોન્શિયમ માટે, ઓરલ કેવિટી માટે એ વસ્તુ ખૂબ જ જરૂરી છે. બ્રશિંગ પણ તમારે કોઈ હાર્ડ બ્રશિંગ નથી કરવાનું હોતું. કોઈ પણ બ્રશ માર્કેટમાંથી તમે પરચેસ જ્યારે કરતા હો છો ત્યારે તમે અલ્ટ્રા સોફ્ટ કે એક્સ્ટ્રા સોફ્ટ બ્રિસ્ટલસનો તમે બ્રશ તમે પરચેસ કરો. હાર્ડ બ્રશિંગવાળા બ્રશ તમે અવોઇડ કરો કે જેથી કરીને ફ્યુચરમાં જેટલું હાર્ડ બ્રશિંગ કરશો અને જેટલું તમે એ બ્રશ જે છે એ તમે જોરથી તમે કરશો, ટાઈમ પીરિયડ વધારશો, એટલું તમારું દાંતનું પહેલું લેયર જે છે એ ડે બાય ડે તમારે એ વસ્તુ વિયર ઓફ થશે. તમને યંગર એજમાં એ વસ્તુનો ખ્યાલ નહીં આવે, પણ ઓલ્ડર એજ જેમ થશે એ જ વસ્તુ તમને જે છે એ તમારે ધીમે ધીમે એ વસ્તુનો પ્રોબ્લેમ જે છે તમને સ્ટાર્ટઅપ થશે. એ સિવાય તમે નોર્મલ માર્કેટમાં જે માઉથવોશ અવેલેબલ હોય છે એ તમે વન્સ ઇન અ વાઇલ ક્યારેક તમે એ વસ્તુ યુઝ પણ કરી શકો, વીકલી ટ્વાઇસ ઓર થ્રાઇસ, જેવી તમારી કન્ડિશન છે એના પ્રમાણે તમારા ડૉક્ટર્સ બી એડવાઇસ કરશે એ પણ તમે કરી શકો છો. નોર્મલ આપણે ડેન્ટલ ફ્લોસ એક માર્કેટમાં અવેલેબલ હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે દાંતમાં બે દાંતની વચ્ચે એવી હોય છે કે જ્યાં તમારું બ્રશિંગ પણ નથી પહોંચી શકતું હતું, ગાર્ગલિંગ કરો તો એ જગ્યા ઉપરથી તમારે ફૂડ પાર્ટિકલ્સ નીકળી પણ નહીં શકે. તો એવા કારણોસર તમે જો ત્યાં આગળ ફ્લોસ તમે કરશો તો ફ્લોસિંગથી પણ એ તમારું ઓરલ હાઇજીન જે છે એ વસ્તુ મેન્ટેન રહેશે. એનાથી પણ સારું એક વસ્તુ જે એક વોટર ફ્લોસર જે માર્કેટમાં અવેલેબલ છે ઘણી બધી કંપનીઝના, એ પણ તમે વોટર ફ્લોસરમાં બેઝિકલી એક પાણી જે હોય છે એ ફોર્સફુલી તમારા માઉથમાં દરેક જગ્યાએ જતું હોય છે કે જ્યાં તમારું નોર્મલ બ્રશિંગ કે તમારું પાર્ટિકલ્સ જ્યાંથી નથી નીકળતા એ પણ એ વસ્તુ બહુ ઇઝીલી તમારે નીકળી જતું હોય છે. એટલે બેઝિક તમે કેર અમુક વસ્તુ તમે કરશો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ષે એકવાર ડેફિનેટલી તમારા ડૉક્ટરની તમે મુલાકાત લો કે જેથી કરીને ઇનિશિયલ લેવલની કોઈ પણ તમારામાં કોઈ પ્રોબ્લેમ હશે તો એ વસ્તુ તમારા ડૉક્ટર જે છે એ તમને જોઈને ચેક કરીને તમને એડવાઇસ કરશે કે જેથી કરીને ભવિષ્યમાં બહુ મોટી ટ્રીટમેન્ટ એ વસ્તુનું સ્વરૂપ ના લઈ શકે એની માટે થઈને. બિલકુલ. ડૉક્ટર, આ ચર્ચા અટકાવીશું, સમયનો અભાવ છે, પણ થેન્ક યુ સો મચ તમે આવ્યા અમારા આ સ્ટુડિયોમાં અને સરસ મજાની માહિતી આપી તે બદલ થેન્ક યુ સો મચ. આભાર. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર હાર્દિક ધોળકિયા. એમને આજે ખૂબ જ સરસ મજાની વાતો કરી. ઘણી બધી એવી સમસ્યાઓ દાંતને લઈને હતી જેનું સમાધાન લાવવાનો આજે આપણે પ્રયત્ન કર્યો છે. હેલ્ધી લાઈફ પ્રોગ્રામમાં આવી જ કેટલીક હેલ્થને લગતી સમસ્યાઓ અને નવા સબ્જેક્ટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી હું લઈશ રજા. નમસ્કાર.